મનીષા ચોકડી પાસે આવેલા માર્વેલન્સ મોબાઈલ શોપ ચોરીની ઘટના બની હતી। દુકાનમાં શટર ઊંચી કરી ચોરી ઘટનાને અંજામ આપ્યું હતું, જેમાં આશરે 30 થી 35 લાખ રૂપિયા ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં જેપી પોલીસ સ્ટેશનને જાણ કરતા જેપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં સીસીટીવી ફૂટેજને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં દુકાનદાર ઓનર વાહિદ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। અહીંયા જે મનીષા ચોકડી પાસે માર્વેલન્સ આઈફોન આવેલું છે, ત્યાં રાત્રેના આશરે 12:30 પછી 1 થી 2 વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે। આમાં મેક્સિમમ જે આઈફોન, સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે। ટોટલ 32 લાખ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે। અને અહીંયા સીસીટીવીમાં જોતાં 2 લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા 15 થી 20 મિનિટમાં આખી ચોરી કરીને અહીંયાથી જાય છે। તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે। અલગ અલગ દિશાઓમાં અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી તપાસ અમે લોકો કરી છે। 4 થી 5 માં તસ્કરો આવે છે, તો શું લાગે છે આપને થોડી સમય પર પોલીસને થોડું? હા, હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે અને આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવરજવર ચાલુ થતી હોય છે, તો અમે લોકોએ અહીંયા વધારે વોચ રાખવાના છીએ। જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ નાઇટ રાઉન્ડ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં વધારવાના છે। સર, આમાં કોઈ આંતરરાજ્ય ટોળકી સંકળાયેલી કંઈ સ્થાનિક ટોળકી સંકળાયેલી? હવે એમાં અમે લોકોએ IMI નંબર જે છે, આ IMI નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે CEIR પોર્ટલ છે આમાં નાખવાના છીએ, જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચેસ ચોરાઈ ગઈ છે, જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે। જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે। જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય, રાજસ્થાનમાં હોય, ગુજરાતમાં કોઈ જગ્યાએ મહારાષ્ટ્ર અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામાં હોય, તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે CEIR પોર્ટલ, આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં, એવી રીતે અમે લોકોએ આમાં કામગીરી કરવાની છે। સર, એવું લાગી રહ્યું છે કે કોઈ પણ રીતે એમાં રેકી કરીને પહેલાંથી રેકી કરીને પછી ચોરીનો બનાવ, તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મૂવમેન્ટ છેલ્લા 2-3 દિવસમાં એવા કન્ટિન્યુઅસ મૂવમેન્ટ થયા છે કે નહીં, તો આ બધું તપાસનો મુદ્દો છે જે એમાં કરવાના છે। આશરે 30 થી 35 લાખની વચ્ચે ચોરી થઈ છે। કેટલા આરોપી દેખાય છે? એમાં 3 આરોપી છે, એક બહાર ઊભો છે, 2 અંદર આવ્યા હતા એવું દેખાય છે। હવે કેટલા છે ખબર નહીં, ટોટલ એ લોકો આગળ પાછળ ફોન હતું કોઈની, એટલે પાકું નથી। અંદર દુકાનમાં 2 આરોપી હતા। શું કહો છો? મોબાઈલ કેટલા છે? 30-35 લાખની વચ્ચે બધો માલ છે, એવું છે, બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું। હા, પોલીસ તો સવારે પહેલાં તરત જ 5 મિનિટમાં આવી ગઈ હતી, ફોન કર્યો એટલે। એક વ્હાઇટ ટી શર્ટ પહેરી છે, શર્ટ પહેર્યો છે, બીજાએ બ્લેક કલરની ટી શર્ટ પહેરી છે, બંને બ્લુ કલરની જીન્સ પહેરી છે, સ્પોર્ટ્સ શૂઝ છે, એટલે એકદમ રીડા ગુનેગાર હોય ને એવી રીતના જ છે। બટ કંઈ નહીં, બરોડાની પોલીસ પર ભરોસો છે, જોઈ લેશે। Subscribe now and press the bell icon. Never miss an update.